હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું બટેકાની પૂરી. તો ચાલો, એકદમ ફૂલેલી બટેટાની પૂરી બનાવવા માટે આપણે સામગ્રી જોઈ લઈએ. તો મેં અહીં 5 મીડિયમ સાઇઝના બટેટા લીધા છે. તેને હવે હું વચ્ચેથી આ રીતે કટ કરી દઈશ. બટેટાને સારી રીતે મેં વોશ કરી લીધા અને તેની છાલ કાઢી લીધી છે. હવે મેં બટેટાને કટ કરી દીધા છે. ત્યાર પછી આ રીતે બટેટાનું સ્લાઇડ મશીન લઈ તેની ઉપર આ રીતે આપણે હળવા હાથેથી તેની સ્લાઇડો કરતા જઈશું. તમે જોઈ શકો છો કે હું કઈ રીતે કરી રહી છું. તો આ રીતે તમે બધા જ બટેટાની સ્લાઇડ કરવાની, એકદમ જાડી પણ નથી કરવાની અને તમે છરીની મદદથી પણ કરી શકો છો. છરીના મદદથી પતલી કરવાની. તો તમે જોઈ શકો છો એકદમ પતલી આપણી સ્લાઇડ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેને સાઈડમાં મૂકી અને આપણે તેને પાણીમાં નાખીને સૂકવવા મૂકી દઈશું. અને ત્યાર પછી હવે સુકાય ત્યાં સુધી આપણે તેનું બેટર બનાવી લઈએ. તો મેં અહીં ચણાનો લોટ 1.5 વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે. તો એક બાઉલમાં આપણે ચણાનો લોટને એડ કરી દઈએ. ત્યાર પછી આપણે તેની અંદર પાણી થોડુંક એડ કરતા જઈશું અને આપણે તેને સારી રીતે બેટરને મિક્સ કરી દઈશું. મિક્સ ત્યાં સુધી કરશું કે જ્યાં સુધી તેમાં લમ્સ રહે નહીં, ત્યાં સુધી આપણે બેટરને સારી રીતે મિક્સ કરશું. અને તેની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈએ અને સારી રીતે મીઠું અને બેટરને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે હું કઈ રીતે કરી રહી છું. થોડું પાણી એડ કરતું જવાનું અને તેને મિક્સ કરતું જવાનું. બેટર એકદમ પતલું પણ નથી રાખવાનું અને એકદમ જાડું પણ નથી રાખવાનું. મીડિયમ સાઇઝમાં આપણે બેટર તૈયાર કરવાનું છે. જો આ રીતનું આપણે બેટર તૈયાર કરી લેવાનું છે. તો આપણું હવે બેટર તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે તેની અંદર ચપટી ફૂલ સોડા એડ કરી દઈશું. ખાવાનો સોડા જે આવે છે તે આપણે તેની અંદર એડ કરી દઈશું અને ઉપરથી આપણે લીંબુ એડ કરી દઈશું અને બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે આ સોડા એડ કરવાથી આપણો બેટર એકદમ પફી તૈયાર થઈ ગયું છે. તો હવે આ રીતે આપણે સ્લાઇડ અંદર એડ કરી અને તેને બેટરથી સારી રીતે આપણે કોટ કરી લઈશું. ને આ રીતે આપણે બેટરમાં એડ કરી અને તેને સારી રીતે કોટ કરીને એક્સ્ટ્રા બેટર આપણે દૂર કરી દઈશું. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. ત્યાર પછી આપણે બધી જ એક પછી એક પૂરીને આપણે તેલની અંદર એડ કરતા જઈશું. તમે જોઈ શકો છો કે બધી પૂરી ફૂલીને ઉપર આવી રહી છે. તો આ રીતે આપણે તેલ ગરમ થઈ ગયા પછી આપણે એક એડ કરતા જઈશું અને ત્યાર પછી આપણે તેને જાળાની મદદથી હળવા હાથેથી આપણે તેને ફેરવશું, જેથી કરીને બંને બાજુ પૂરી સારી રીતે તળાઈ જાય અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને તળવાની છે. એક તરફ આ સાઈડ ફેરવી દઈશું અને એક તરફ આ સાઈડ, બંને બાજુ આપણે 1 થી 2 વખત ફેરવી દઈશું અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને પૂરીને તળવાની છે. તમે જોઈ શકો છો કે આપણી પૂરી ફૂલીને એકદમ તૈયાર થઈ ગઈ છે અને તેનો કલર પણ બદલાઈ ગયો છે. થોડોક બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે તેને તેલમાં તળીશું. તો આપણી પૂરી તૈયાર છે. તો તમે તેને સોસ સાથે કે ચટણી સાથે સર્વ